નમસ્કાર મિત્રો, આજના સમાચાર દરેક ગુજરાતી માટે ખૂબ જ મહત્વના છે કારણ કે આ વાતો સીધી તમારા હક, સરકારી સુવિધાઓ, રેશન કાર્ડ, વીજળી, પાણી અને મળવાપાત્ર સરકારી લાભો સાથે જોડાયેલી છે। આજે સરકાર દ્વારા મહિલાઓ, ખેડૂતો, ગરીબ પરિવારો અને વિદ્યાર્થીઓ માટે કેટલાક એવા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે જેની સીધી અસર તમારા જીવન પર પડશે। તો આ વિડિયોને અત્યારે જ લાઈક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં ખાસ લખજો કે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી આ વિડિયો જોઈ રહ્યા છો। ભર ઉનાળે કરા સાથે માવઠાની આગાહી। હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ 16 થી 20 માર્ચ દરમિયાન મધ્યમ કક્ષાનો વિક્ષેપ સક્રિય થતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા પણ છે। આગાહી મુજબ 16 થી 28 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં અચાનક પવન સાથે વરસાદ અને કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલું જ નહીં, માર્ચના અંતિમ દિવસો અને એપ્રિલની શરૂઆતમાં પણ દેશ સાથે ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે। પશુ કિસાન ક્રેડિટ કાર્ડ। પશુ કિસાન ક્રેડિટ કાર્ડ ખેતી માટે મળતા કિસાન ક્રેડિટ કાર્ડની જેમ જ હવે પશુપાલન કરનારા નાના ખેડૂતો માટે પણ ઉપલબ્ધ છે। આ કાર્ડ ગાય, ભેંસ, ઘેટા, બકરી અને માછીમારી કરનારા ખેડૂતોને આપવામાં આવે છે। આની મદદથી ખેડૂતો કોઈપણ ગેરંટી વગર 1.60 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે। આ યોજનામાં વ્યાજ દર ખૂબ ઓછો હોય છે અને જો ખેડૂતો સમયસર લોનનો હપ્તો ચૂકવી દે છે તો તેમને 3% વધારાની વ્યાજ છૂટ પણ મળે છે। સ્માર્ટ મીટર ફરજિયાત લાગશે। સ્માર્ટ મીટરમાં બિલ બાકી હોય તો ઘરની લાઇટ તરત બંધ થશે। સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકો માટે મહત્વની જાણકારી સામે આવી છે। જો અચાનક ઘરમાં લાઇટ બંધ થઈ જાય તો તરત એ માનવું નહીં કે વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થયો છે। પડેલા આજુબાજુ તપાસ કરો। જો પડોશમાં લાઇટો ચાલુ હોય અને માત્ર તમારા ઘરે ન હોય તો શક્ય છે કે લાઇટ બિલ બાકી હોવાના કારણે સ્માર્ટ મીટર દ્વારા પાવર કનેક્શન ઓનલાઈન બંધ કરવામાં આવ્યું હોય। સ્માર્ટ મીટર લગાવેલા ઘરોમાં બિલ બાકી રહેતા કોઈ આગોતરી જાણ વિના વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે। બાકી રહેલું જૂનું લાઇટ બિલ ભર્યા બાદ અમુક કલાકોમાં આપમેળે ફરીથી પાવર ચાલુ થઈ જશે। તેથી સમયસર લાઇટ બિલ ભરવું અત્યંત જરૂરી છે। મુખ્યમંત્રી, હવે તમારું કામ નહીં અટકે। સીએમનો મોટો નિર્ણય। દવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે। 32 સિટી સિવિક સેન્ટર્સની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી હતી। નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાએ મળી રહે તેવો સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસથી ઇઝ ઓફ લિવિંગનો આશય આ સિટી સિવિલ સેન્ટર્સની સ્થાપનામાં રહેલો છે। ઓનલાઈન સુવિધા સરળતાએ મળે તે માટે વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સિવિક સેન્ટર્સ કાર્યરત કરવામાં આવ્યા છે। ખેતરમાં ટાંકો બનાવવા 72,000। ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે। 50,000 થી 75,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા 75,000 રૂપિયા સહાયના રૂપે આપવામાં આવશે। જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાવાના શરૂ થયા છે। એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો જોઈ લો। એક સ્થળ પર જ શાંત રહો, મશીન પાસે થોડીવાર રાહ જુઓ। કેટલીકવાર ટ્રાન્ઝેક્શન પ્રોસેસ થવામાં સમય લાગે છે અને મશીન થોડી સેકન્ડો પછી કાર્ડ બહાર કાઢે છે। જો સ્ક્રીન પર ટ્રાન્ઝેક્શન કેન્સલ લખેલું આવે તો પણ કાર્ડ બહાર ન આવે તો ત્યાંથી ખસશો નહીં। બેંકના કસ્ટમર કેરની જાણ કરો। જે એટીએમમાં તમે છો ત્યાં સામાન્ય રીતે બેંકનો હેલ્પલાઇન નંબર લખેલો હોય છે। જો ન હોય તો તમારી બેંકના ઓફિશિયલ એપ કે વેબસાઇટ પરથી નંબર મેળવીને તરત જ કસ્ટમર કેરને કોલ કરો। તેમને મશીનનું લોકેશન, તમારો એટીએમ નંબર જો મશીન પર હોય તો અને સમય જણાવો। 3. કાર્ડ બ્લોક કે હોટલિસ્ટ કરાવો। આ સૌથી મહત્વનું પગલું છે। કસ્ટમર કેરને કહીને તમારા કાર્ડને તરત જ બ્લોક અથવા હોટલિસ્ટ કરાવી દો। આનાથી જો કોઈ અન્ય વ્યક્તિ તમારું કાર્ડ કાઢીને દુરુપયોગ કરવાનો પ્રયત્ન કરશે તો પણ તે શક્ય બનશે નહીં। તમારું એકાઉન્ટ સંપૂર્ણપણે સુરક્ષિત થઈ જશે। ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે 75,000ની સહાય।
ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે તેમના ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટે એક મુખ્ય તક રજૂ કરે છે। આ યોજના હેઠળ ખેડૂતો તેમની લણણીના સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે। અંધારી વરસાદ અને અતિશય વરસાદ સહિતની હવામાન પેટર્નની અનિયમિત પ્રકૃતિ કૃષિ ઉપજને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે। યોગ્ય સંગ્રહ સુવિધાઓ વિના ખેડૂતો તેમની ઉપજને બગાડવાનું જોખમ લે છે, જેનાથી નોંધપાત્ર નુકસાન થાય છે। આ પડકારને ઓળખીને સરકારે સબસિડી ઓફર કરીને પેકહાઉસ સ્ટ્રક્ચર્સ વેરહાઉસના નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે। આ પહેલનો ઉદ્દેશ્ય ખેડૂતોની પેગશોની લાંબા સમય સુધી જાળવણીને સુનિશ્ચિત કરવાનો છે। બ્યુટી પાર્લરમાં મળશે 11,000ની સહાય। બ્યુટી પાર્લર સહાય યોજનાએ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે। આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે। આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે। જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગો ગોરે કરે તેમજ આ લિંક સ્થિતિના લર છો તે ખરીદવા માંગતા ₹11,800ની સહાય આપવામાં આવે। બ્યુટી પાર્લર સહાય યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ એ છે જે લોકો બ્યુટી પાર્લરનો ધંધો ચાલુ કરવા માંગે છે પરંતુ તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી બ્યુટી પાર્લર કીટ નથી કરી શકતા, તેથી આ યોજના હેઠળ તેમને બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે।